ભાભર તાલુકામાં ખાતરની ભારે કટોકટી, ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા। ઓ બાપા રે બાપા, હવે તો આધાર કાર્ડ પણ લાઇનમાં જોવા મળી રહ્યા છે, એ પણ નંબર વાઇઝ। સમગ્ર ગુજરાતભરમાં ખાતરની મોટી અસ્ત જોવા મળી રહી છે, ત્યારે વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી ખાતરની ભારે કટોકટી સર્જાઈ છે। ત્યારે શિયાળાના રવિ સિઝનની મોસમ ચાલી રહી છે, તે દરમિયાન જરૂરી ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી ભાભરની મંડળી ખાતે લાંબી કતારો લગાવી ઊભા નજરે પડ્યા હતા। ત્યારે મળતી માહિતી મુજબ મંડળી ખુલતાની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે, પરંતુ મર્યાદિત જથ્થાને કારણે અનેક ખેડૂતોને નિરાશા થઈ, પરંતુ ઘરે ભરવું પડે છે। અને બીજી તરફ ખેડૂતોને ખાતર લેવા માટે પણ એવું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે, પરંતુ સમયસર ખાતર ન મળવાથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જો તાત્કાલિક ખાતરની પુરવઠા વ્યવસ્થા સુચારુ ન કરવામાં આવે તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે। ખેડૂતોએ સંબંધિત અધિકારીઓ અને કૃષિ વિભાગને ખેડૂતો દ્વારા એવી માંગ કરે છે કે ભાભર તાલુકામાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે, તેમજ મંડળીમાં થતી અનિયમિતતાઓની તાત્કાલિક ધોરણે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ। મંડળી બંધ 2 વાગે શટર પાડીને 2 ખાતર ભરવા આવ્યો છું, એટલે મંડળી બંધ થઈ। બીજું કોમ્પ્યુટર ઓપરેટર હાજર નથી, એ મગફળી ખરીદી કરે છે। નવો માણસ આવે છે આખો ખેડૂતોને જવાબ આપવાનો છે। કેમ? હા, વાત કરવાનું કાલ વિતરણ કરવાનું, કાલ આવી લાઈનમાં થઈ જાય, જેટલું 2 વાગે બિલ બનશે બધું વિતરણ કરવાનું। મિત્ર, તમે ગંભીર પત્રકારો આપણે કોઈને પૂછવાનું, એક દાણો ખોટું થતું હોય ને તો મંડળી અત્યારે બંધ નીકળવું હોય છે। તો બસ તમારી મંડળી ચાલુ રાખવી પડે ને? એ મારે જોવાનું ચાલુ રાખવી, મને નથી પોહાતું ચાર પગારમાં નથી પોહાતા। આ 10 રૂપિયાની કમાવાનું ચાલુ રાખવી। તમે રાતે આવે મંડળી બંધ રાખીને તમે વિતરણ કરો તો સમજવાનું શું?